નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ તહેદીલી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના મહત્વનો વિડીયો લઈને આવ્યો છું. આજથી 29/12/2024ના પેન્શન ધારકો માટે પેન્શન મેળવનારને લઈને 5 નવા નિયમો અમલમાં આવે છે. તો મિત્રો, એકવાર અવશ્ય વિડીયો જોઈ લેજો. પેન્શન ધારક મિત્રો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. આજથી નવા નિયમો જાહેર કરવામાં આવે છે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. મિત્રો, અમે તમારા માટે ગમે તે માહિતી પહોંચાડીએ છીએ. મિત્રો, તબિયત ખરાબ છે હોવા છતાં પણ તમારા માટે જે માહિતી આવી છે તમને શેર કરીએ છીએ. તો તમારી ફરજ બને છે મિત્રો, તમે વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. બને ત્યાં સુધી આ વિડીયો લાઇક કરી દેજો મિત્રો. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય નંબર કરતાં વિડીયો શરૂઆત કરું છું. તો પેન્શન ધારકો માટે પેન્શન માટે નવા નિયમો જાહેર કરવામાં આવે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFOએ તેના કરોડ સભ્યો માટે માર્ગદર્શિકા અને નીતિઓમાં કેટલાક મોટો ફેરફાર જાહેરાત કરી છે. આમાંના મોટાભાગની ફેરફાર નવા વર્ષમાં અસરકારક થવાની શક્યતા છે. નિવૃત્તિ ભંડોળ સંસ્થાના સબસ્ક્રાઇપ્શન માટે ઘણી નવી સુવિધાઓ રજૂ કરવા માટે તૈયાર છે. આ નવા નિયમો પ્રાથમિકતા ઉદ્દેશ્ય PF ખાતાધારકોને વધુ સુવિધા આપવાનો, તેમના નિવૃત્તિ ભંડોળને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરવાનો છે. ખાનગી ક્ષેત્રમાં કર્મચારી અને સરકારી કર્મચારી બંનેના ફેરફાર લાભ મળશે. ચાલો નવા નિયમ પર નજીકથી નજર કરીએ. સભ્યો માટે સેવાઓમાં માટે સુધારો. EPFOએ ATM કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે, જે સબસ્ક્રિપ્શન માટે 24/7 ભંડોળ ઉપવાની સુવિધા આપશે. આ ATM ઉપાડની સુવિધા નાણાકીય વર્ષ 25-26માં શરૂ થવાની અપેક્ષા છે. નવી માર્ગદર્શિકા લાગુ થવાની સબસ્ક્રિપ્શન ઝડપથી અને સરળ ભંડોળ ઉપાડવાની પ્રક્રિયા અનુભવ કરશે. અન્ય લાભોમાં સભ્યો માટે ઘણા સમય બચવાનો સમાવેશ થાય છે, કારણ કે હાલમાં તેઓ તેમની બેંક ખાતામાં PF નાણાં મેળવવા માટે લગભગ 7-10 દિવસ રાહ જુએ છે. કર્મચારીના યોગદાન મર્યાદામાં ફેરફાર. અન્ય મોટો ફેરફાર છે કર્મચારીના માટે EPF યોગદાન મર્યાદાઓ દૂર કરવી. હાલમાં કર્મચારી દર મહિને EPF ખાતામાં તેમને મૂળ પગારમાં 12% ફાળો આપે છે. જોકે સરકાર કર્મચારી EPFO દ્વારા નિર્ધારિત 15,000 બદલે વાસ્તવિક પગાર આધારે યોગદાન આપવાનું વિચારી રહી છે. એકવાર નીતિ લાગુ થઈ જાય પછી કર્મચારી નિવૃત્તિ પર મોટું ભંડોળ એકઠું કરી શકશે, દર મહિને વધુ પેન્શન મેળવી શકશે. EPFO IT સિસ્ટમ અપગ્રેડેશન. EPFO તેના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ કરી રહી છે, જે PF દાવેદારો અને લાભાર્થીઓ ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ સાથે તેમની થાપણો ઉપાડી શકે છે. અને આ અપગ્રેડેશન જૂન 2025 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. એકવાર IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થઈ જાય પછી સભ્યો દાવોને ઝડપથી પતાવવાનો અનુભવ થશે. ના ઉપરાંત પારદર્શિતા વધારો થશે, છેતરપિંડી ઓછો કેસ થાય છે. ઇક્વિટીમાં રોકાણ કરવાની સુવિધા. EPFO તે સભ્યના એક્સરસાઇઝ સ્ટેટસ ફંડ ATM ઉપરાંત એક્ટિવિટીમાં રોકાણ કરવાની મંજૂરી આપવાનું વિચારી રહ્યો છે. આ PF ખાતામાં ધારકો તેમના ભંડોળને વધુ અસરકારક રીતે સંચાલિત કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે. જો નિવૃત્તિ ફંડ બોડી સીધા ઇક્વિટી રોકાણ મંજૂર આપશે, તો સભ્યો ઊંચા વળતરની અપેક્ષા રાખી શકે છે અને તે સભ્યો માટે પોર્ટફોલિયો વૈવિધ્યકરણ તરફ દોરી જશે. પેન્શન ઉપાડની સરળતા. EPFO પેન્શનમાં નોંધપાત્ર ફેરફાર કરી રહ્યું છે. નવો નિયમ હેઠળ પેન્શનની વધારાની ચકાસણી રજા વગર દેશની કોઈપણ બેંકમાંથી તેનું પેન્શન ઉપાડી શકશે. આ પગલાંથી સભ્યોની પેન્શન ઉપાડની દ્રષ્ટિએ વધુ સવલત મળશે અને તેનો ઘણો સમય બચશે, કારણ કે તેઓ કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડવાની સુગમતા આનંદ માણશે. EPFO નવા નિયમ 2025ની અસર. આ નવા નિયમ PF ખાતાધારકોમાં ફાયદો થશે. નિવૃત્તિ આયોજન સુધારો. નવા નિયમ PF ખાતાધારક માટે નિવૃત્તિ ભંડોળ સંચાલન માટે વધુ સારા વિકલ્પ પ્રદાન કરશે. વધુ યોગદાન આપવાની ઇક્વિટી રોકાણ કરવાની ક્ષમતા સાથે ખાતાધારકો માટે ભવિષ્યમાં વધુ બચત કરી શકશે. નાણાકીય સુરક્ષા વધારો. નવી ATM ઉપાડની સુવિધા પેન્શન ઉપાડની સરળતા ખાતાધારકો કટોકટી તેના ભંડોળના ઝડપી એક્સેશન પ્રદાન કરશે, જેથી નાણાકીય સુરક્ષા વધારો થશે. પ્રક્રિયા પારદર્શિતા. અપગ્રેડેશન કરેલ IT સિસ્ટમ દાવાની ઉપાડની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવશે. છેતરપિંડી ઘટાડશે, ખાતાધારકો વિશ્વાસ ધરાવશે. તો મિત્રો, આ તે માહિતી.